હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પ્રોટીન બાર। શું તમે પણ વજન ઘટાડવા માંગો છો, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માંગો છો અને ક્યારેય પણ તમારા ઘરનું કોઈ પણ સભ્ય બીમાર ન પડે એવું ઈચ્છો છો તો જરૂરથી આ પ્રોટીન બાર એકવાર બનાવીને ટ્રાય કરો। તો તેના માટે આપણે એક પેન લઈ લેશું અને તેને ગેસ પર મૂકી દઈશું। તેમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ શેકી લઈશું। તો તે માટે મેં અહીં લીધી છે 70 ગ્રામ જેટલી બદામ, 70 ગ્રામ જેટલા કાજુ ને 70 ગ્રામ જેટલા અખરોટ। અખરોટને મેં આ રીતે મોટા હોય એમાંથી આ રીતે 2 પીસ કરીને લીધેલા છે। હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા ગેસ પર શેકી લઈશું। આપણે આ ડ્રાયફ્રૂટને થોડા ડ્રાય રોસ્ટ કરી લેશું તો આની સેલ્ફ લાઈફ વધી જશે। તો આપણે 2 મિનિટ માટે આપણા ડ્રાયફ્રૂટને શેકી લીધા છે। આપણે ડ્રાયફ્રૂટમાંથી અત્યારે સુગંધ પણ આવવા લાગી છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તે જ પેનમાં આપણે 70 ગ્રામ જેટલા પમ્પકિન સીડ્સ લઈશું, 70 ગ્રામ જેટલા તલ લઈશું અને 2 ચમચી જેટલા સિયા સીડ્સ લઈશું। સારી રીતે શેકી લઈશું। આની સાથે તમે મગજતરીના બી પણ નાખી શકો। આપણે જે આજે પ્રોટીન બાર કે ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા જઈ રહ્યા છીએ તેમાં આપણે આ બધા સીડ્સ નાખેલા છે। તો આ સીડ્સ ખૂબ જ હેલ્ધી હોય છે। તેમાં આપણે જે સિયા સીડ્સ નાખેલા છે તે આપણું વેઇટ કમ કરવામાં પણ મદદ કરે છે। બધા જ સીડ્સને આપણે આ રીતે ધીમા ગેસ પર શેકી લેશું। આપણે ડ્રાયફ્રૂટ અને આ સીડ્સને અલગ અલગ જ શેકીશું, કેમ કે ડ્રાયફ્રૂટ શેકાતા થોડો સમય લાગે છે અને આ સીડ્સ થોડીક વારમાં શેકાઈ જાય છે। એટલે ક્યારેય પણ આપણે બધી વસ્તુ મિક્સ કરીને નહીં શેકીએ। ને આ બધી જ વસ્તુ આપણે શેકીને જે ચીકી બનાવીશું તો તેનાથી તે એકદમ ક્રન્ચી બનશે, કેમ કે આપણા ડ્રાયફ્રૂટમાં જે પણ ભેજનું પ્રમાણ હોય તે નીકળી જાય એટલે ડ્રાયફ્રૂટ એકદમ ક્રન્ચી થઈ જશે। 1 થી 1.5 મિનિટમાં આપણા સીડ્સ પણ શેકાઈ ગયા છે અને આપણા તલ પણ આમાં ફૂટવા માંડ્યા છે। તો હવે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તે જ પેનમાં આપણે 70 ગ્રામ જેટલા ઓટ્સ લઈ લેશું। આ ઓટ્સ મેં મિક્સ બેરીઝ જે આવે છે તે લીધા છે। આની જગ્યાએ તમે પ્લેન ઓટ્સ પણ લઈ શકો। આ ઓટ્સને પણ આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। જો આ ઓટ્સની જગ્યાએ તમે સાદા મમરા પણ નાખી શકો। ઓટ્સ કે સાદા મમરા નાખવાથી આપણી જે ચીકી બનશે તે એકદમ ક્રન્ચી બનશે। આપણા ઓટ્સ પણ સારી રીતે શેકાઈ ગયા છે તો તેને પણ આની સાથે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણી પેન ગરમ હોય ત્યારે તેમાં આપણે આ સૂકા નાળિયેરનું છીણ છે, જે મેં એક સૂકું નાળિયેર લઈ તેને આ રીતે છીણ કરેલું છે, એ છીણને આપણે ગેસ બંધ કરીને પેન ગરમ હોય તેમાં આપણે નાખીશું અને ગરમ પેનમાં થોડીક વાર માટે એને આપણે આ રીતે ગરમ કરી લઈશું। આને આપણે ફૂલ ગેસ પર નથી શેકવાનું। ફૂલ ગેસ પર શેકીશું તો આ થોડું લાલ થઈ જશે અને બળી ગયું હોય કેવું લાગશે। તો બંધ ગેસ પર જ જો આપણે પેન ગરમ હતી તેમાં આપણે ટોપરું નાખ્યું તો પણ આપણું ટોપરું આવું સૂકું થઈ ગયું છે। તેને પણ આપણે બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને આને આપણે ઠંડી થવા દઈશું। આપણે જે ચીકી બનાવવાની છે તેને જેમ આપણે સેટ કરવી હોય તે વાસણને આપણે પહેલાંથી જ તૈયાર કરી લઈશું। તો તેના માટે મેં અહીં એક નાની આ પ્લેટ લીધી છે, તેના પર આપણે બટર પેપર રાખી દઈશું, કેમ કે આપણે આ જે ચીકી બનાવવાના છે તે ગોળમાં બનાવવાના છે। પછી બન્યા પછી આપણે આટલી સમય આપણી પાસે નહીં રહે કે આપણે વચ્ચે આ બધું તૈયાર કરી શકીએ। એટલા માટે આપણે પહેલાંથી જ આ પ્લેટને તૈયાર કરી લેવાની। આ રીતે બટર પેપર સેટ કરી તેના પર થોડું આપણે ઘી લગાવી દઈશું। હવે આપણે આ રીતે પોળા તળિયાવાળી એક પેન લઈ લેશું। તે પેનમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો મેં અહીં 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે। આ મેં આપણે જે રેગ્યુલર ગોળ હોય તે જ લીધો છે। તે ગોળને આપણે આ ઘીમાં નાખીશું અને એકદમ ધીમા ગેસ પર આ ગોળને આપણે ઓગાળી લઈશું। 1 મિનિટ થઈ છે કે આપણો ગોળ ઓગળી ગયો છે, કેમ કે ગોળને આપણે એકદમ ઝીણો સમારીને લીધો હતો એટલે 1 મિનિટમાં આપણો ગોળ ઓગળી ગયો છે। તો આ જ રીતે એને આપણે કન્ટિન્યુ હલાવતા આ ગોળને આપણે ગરમ કરીશું। આપણો બધો જ ગોળ આ રીતે ફૂલી ગયો છે
તો આપણે જે ચીકી બનાવવાની છે તેના માટે આપણો આ ગોળનો પાક પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક વાટકામાં પાણી લઈશું અને તેમાં થોડુંક આ ગોળવાળું મિશ્રણ નાખીશું અને એને 1 મિનિટ થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું. અને પછી જોતા જો તે આપણે આ રીતે ઢીલું હોય તો હજી આપણો પાક બરાબર નથી આવ્યો, તો હજુ આપણે થોડીક વાર ગોળને ગરમ થવા દઈશું. તો હજી આપણો પાક બરાબર રેડી નથી તો હજુ આપણે એને થોડીક વાર માટે થવા દઈશું. ફરીથી આપણે 1 મિનિટ માટે આ ગોળને ગરમ કરી લીધો છે, તો ફરીથી એને આપણે પાણીમાં નાખીને ચેક કરીશું. આપણે ગોળને પાણીમાં નાખ્યો તો તે એકદમ કડક થઈ ગયો છે, જે આપણે કાચની જેમ તૂટી જાય છે. તો આ હવે આપણો પાક બરાબર રેડી છે. હવે આ પાકમાં આપણે ચપટી બેકિંગ સોડા નાખી દઈશું. બેકિંગ સોડા નાખીશું એટલે આપણે જે ચીકી બનાવીશું એકદમ સોફ્ટ બનશે. બેકિંગ સોડા નાખીને આને આપણે થોડીક વાર માટે આ રીતે હલાવી લેશું, એટલે જે આપણે ગોળ હતો તેનો કલર ફરીથી લાઇટ થવા માંડશે. આપણો બધો જ ગોળ હવે પાછો ફૂલી ગયો છે. તો હવે આ મિશ્રણની અંદર આપણે નાખી દઈશું બધા ડ્રાયફ્રૂટ અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. જો તમને જરૂર લાગે તો ગેસની ફ્લેમ ચાલુ રાખવાની, નહીતર આ સમયે તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી દઈ શકો. આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે જે આપણે ગ્રીસ કરેલી જે પ્લેટ તૈયાર કરીને રાખી છે તેમાં આપણે આને નાખી દઈશું. આપણા મિશ્રણને આપણે આ રીતે આ પ્લેટમાં આપણે સારી રીતે આ રીતે દબાવી અને એને સ્પ્રેડ કરી દઈશું. જો ચમચાની મદદથી ન ફાવે તો આ રીતે ચમચીની મદદથી એને આપણે ઉપરથી એકદમ લીસું કરી લઈશું. જો આ રીતે આપણે તેને એકદમ ઉપરની સપાટીને લીસી કરી દીધી છે. હવે આને આપણે 2 થી 3 કલાક માટે પંખા નીચે એને ઠંડુ થવા દઈશું. હવે આપણે આ પ્રોટીન બાર ઠંડી થઈ ગઈ છે, તો હવે તેને આપણે ટ્રેમાંથી અનમોલ્ડ કરી લઈશું. તો તેને આ રીતે આપણે બહાર કાઢી લઈશું અને તેમાંથી આપણે આ બટર પેપરને આ રીતે જુદું પાડી લઈશું. હવે આને આપણે જે સાઈઝમાં પીસ કરવા હોય એ પ્રમાણે આપણે એના પીસ કરી લઈશું. આ રીતે આપણે બધા જ પીસને ઊભા કાપી લીધા છે. તો જોતા જ કેટલી મસ્ત લાગે છે. હવે તેને આપણે જે પ્રમાણે પીસ કરવા હોય તે પ્રમાણે આપણે એના પીસ કરી લઈશું. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો તે તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમારા પરિવારને ખવડાવી તેને પણ હેલ્ધી અને સ્વસ્થ બનાવજો.